મને એક પરેશાની હતી. મેં ઘણું બધું વિચાર્યું, પણ તે પરેશાનીનો કોઈ હલ મને મળ્યો નહીં. તો હું મારા દિયર પાસે ગઈ, કારણ કે મને એવું લાગ્યું કે મારી મુશ્કેલીનો હલ તે કાઢી દેશે. જ્યારે હું મારા દિયરના રૂમમાં ગઈ, તો તેના રૂમમાં એક મહિલા પહેલેથી જ ત્યાં બેઠી હતી. જ્યારે હું રૂમમાં ગઈ, તો તે ત્યાંથી જવા લાગી. મેં વધારે ભણેલી ગણેલી નથી, એટલે મને વધારે નોલેજ પણ નથી. જ્યારે મેં મારી સમસ્યા મારા દિયરને સંભળાવી, તો તે કહેવા લાગ્યો, ભાભી, તમારા મશીનમાં કાટ લાગી ગયેલો છે, એટલે તેમાં તેલ નાખવું પડશે અને તમારા મશીનનું કામ સાંજે કરવું પડશે. તમે સાંજે મારા રૂમમાં આવી જજો. હું તમારી મશીન બરાબર ઠીક કરી આપીશ. હવે હું રાત પડવાની રાહ જોવા લાગી. મેં બધા માટે જમવાનું બનાવ્યું અને અમે બધાએ એકસાથે ભોજન કર્યું. પછી હું લગભગ 9 વાગ્યે હું મારા દિયરના રૂમમાં ગઈ. તે મોબાઈલ ઉપર યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી રહ્યો હતો. તે એક યુટ્યુબર પણ હતો. તેણે મને કહ્યું, આવો ભાભી, તમે અહીં બેસો. અમે બંને પછી વાતો કરવા લાગ્યા. થોડી વાર પછી તેણે કહ્યું, હું તેલ લઈને આવું છું. અને પછી મારા દેવાણે જે કર્યું. મારું નામ પ્રેમિલા છે અને મારા લગ્ન 3 વર્ષ પહેલાં થઈ ગયા હતા. મારા શરીરની અંદર ખૂબ જ તંદુરસ્તી હતી. ઘરનું કામ પૂરું કર્યા પછી મારો સમય ટીવી જોવામાં પસાર થતો હતો. મારા પતિ પોતાના કામ માટે વધારે બહાર રહેતા હતા. તે મુંબઈમાં હીરા બજારનો ધંધો કરતા હતા. તે મહિને એક વખત 2 દિવસ માટે ઘરે આવતા. ઉપરના ફ્લોર ઉપર મારો દિયર રહેતો હતો અને તે એક નાની મેકેનિક કંપનીમાં કામ કરતો હતો. આખો દિવસ ઘરે મારે કોઈ કામ રહેતું નહીં, એટલે મેં કપડાં સીવવાનું કામ શરૂ કર્યું અને થોડા સમયમાં મારા ગ્રાહકો વધવા લાગ્યા. હું ખૂબ જ કાળજીપૂર્વક કામ કરતી. હવે કામ એટલું બધું વધી ગયું હતું કે મારા એકલાથી પૂરું પણ ન થતું હતું. એટલે મેં આજુબાજુની છોકરીઓને કામ ઉપર રાખી. મને મોટા મોટા ઓર્ડર મળવા લાગ્યા અને મારો નફો પણ વધવા લાગ્યો. પૈસા જોઈને હું ખૂબ જ ખુશ હતી. મારા દિયરના લગ્ન થઈ ગયા હતા, પરંતુ થોડા સમયમાં જ તેના છૂટાછેડા થઈ ગયા છે. અને મારા દિયરને સિલાઈ મશીન રિપેર કરતા આવડતું હતું, એટલે હું જ્યારે પણ મારું મશીન બગડતું ત્યારે તેની પાસે સારું કરાવવા માટે લઈ જતી. એક દિવસ ખૂબ જ વરસાદ થઈ રહ્યો હતો. વરસાદના લીધે એક સિલાઈ મશીનની અંદર પાણી જતું રહ્યું. પછી તે મશીન બરોબર ચાલતું ન હતું. સવારમાં હું મારા દિયરના ઘરે ગઈ અને તેને મારી મુશ્કેલી જણાવી. એટલે મારા દિયરને કહ્યું કે ભાભી, તમારે સાંજે આવવું પડશે, એટલે તમે સાંજે મશીન લઈને મારા ઘરે આવજો. હું સાંજે કામ ઉપરથી પાછો આવીને તમારું મશીન સારું કરી આપીશ. મેં તેને કહ્યું, રાતે શું કામ? તો તેણે મને કંઈ ન કહ્યું અને તે હસતા હસતા પોતાની ગાડી લઈને જતો રહ્યો. જતાં તેણે મને એટલું કહ્યું કે તમારી મશીનમાં કાટ લાગી ગયો છે, એટલે મશીનની અંદર તેલ નાખવું પડશે. હું ત્યાંથી ઘરે આવી ગઈ. હું વિચારવા લાગી કે જ્યારે પણ કોઈ મશીન ખરાબ થઈ જતું, તો હું તેની પાસે જતી, પણ તે મશીન મને દિવસે જ રિપેર કરી દેતા. પરંતુ આજે તેણે મને રાત્રે શા માટે બોલાવી? મને કંઈ પણ સમજમાં આવી રહ્યું ન હતું કે મારા દેવરના દિમાગમાં શું ચાલી રહ્યું છે. સાંજ પડી એટલે હું તેના ઘરે ગઈ.
જેવી હું તેના રૂમમાં અંદર દાખલ થઈ તો અંદર એક છોકરી પણ હતી. મને લાગ્યું કે તે કોઈ કામ માટે આવી હશે. તે મને જોઈને ચાલી ગઈ. મારા દિયરને મને કહ્યું, ભાભી તમે બેસો, હું તેલ લઈને આવું છું, કારણ કે તમારી મશીનની અંદર કાટ લાગી ગયો છે અને જ્યાં સુધી તેમાં તેલ નહીં નાખવામાં આવે ત્યાં સુધી તે ચાલશે નહીં. અને એટલું કહેતા કહેતા તેણે મને પેંડો ખાવા માટે આપ્યો. મને કંઈ સમજમાં આવી રહ્યું ન હતું. મેં પૂછ્યું, આ પેંડો તમે મને કઈ ખુશીની અંદર આપો છો? તો તેણે મને કહ્યું, આજે સવારે તમે જ્યારે આવ્યા ત્યારે મારી નવી ગાડી લેવા જવાનું હતું, એટલે મેં તમને સાંજે મશીન લઈને બોલાવ્યા હતા. અને પછી તેણે 2-3 કલાકની મહેનત કરી અને મારું મશીન ચાલુ કરી દીધું. મેં તેનો આભાર માન્યો અને હું મશીન લઈને ઘરે જવા માટે તૈયાર થઈ ગઈ. ત્યાં અચાનક અમારા એરિયાની લાઈટ જતી રહી. તો તેણે કહ્યું, ભાભી સિલાઈ મશીન તો હવે ચાલુ થઈ ગઈ છે, પણ જો તમારી ઈચ્છા હોય તો હું તમારી ફટફટી પણ રિપેર કરી આપું. આટલું કહીને તેણે પોતાનો હાથ લંબાવ્યો. વરસાદને લીધે મોસમની અંદર ખૂબ જ ઠંડક આવી ગઈ હતી અને મારે ફટફટી પણ રિપેર કરાવી હતી. તે પણ ખૂબ જ અવાજ મારી રહી હતી, કારણ કે હમણાંથી તેનો યુઝ થયો ન હતો. અને મેં તેને હા પાડી. અને પછી મિત્રો, ફટફટી કઈ રીતે રિપેર કરી તેની વાત સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ સંબંધ નથી. ધન્યવાદ મિત્રો.